તો કોઈ ક્લુ નથી મળતો. જો એક ક્લુ પણ મળી જાય તો કંઈક કરી શકાય. હે ભગવાન, હવે હું શું કરું? હું મારા વિજયને કેવી રીતે બચાવું? મારા વિજયને નિર્દોષ કેવી રીતે સાબિત કરું? ભગવાન, હવે તમે જ કોઈ રસ્તો બતાવો. તમે ક્યારેય મારો સાથ નથી છોડ્યો. આ વખતે પણ તમે મારો સાથ આપશો મને ખબર છે. હું આવી રીતે બેસી રહીશ તો કામ નહીં ચાલે. હે ભગવાન, સ્વિચ ઓફ છે. હા, ઓન થઈ ગયો. પાક્કું આમાં સ્ટેલાનો નંબર હશે. હા છે, સ્ટેલાનો નંબર છે. મારે તિતલીના અવાજમાં વાત કરવી પડશે, નહીં તો એને ખબર પડી જશે. તિતલી કોલ કરી રહી છે. હેલો. હેલો સ્ટેલા. બોલ તિતલી. હા, હું સ્ટેલા. હું ત્યાંથી ભાગી ગઈ. ગીતાના માણસો મને શોધી રહ્યા છે. નથિંગ ટુ વરી તિતલી, તું અત્યારે જ નીકળ. આપણા જૂના અડ્ડા પર આવી જા. હા સ્ટેલા, અત્યારે તમે ક્યાં છો? હું કયા રૂટથી આવું? શાસ્ત્રીનગરથી આવજે. કૃષ્ણા ડેરીની સામે એક બિલ્ડિંગ છે ને, ત્યાં આવી જજે. જો યાર વૈષ્ણવ, અને આજે આ સબસિડી ની યાદ કેવી રીતે આવી? હે એ સબસિડી, તું કપડાં તો એકદમ ડિસન્ટ માણસ જેવા પહેરે છે, પણ કામ એકદમ નીચ માણસોનું કરે છે. એટલે અરે અહીંયા આવો, સમજાવું તને. હવે શું ખોટું માને છે? તને પૈસા આપીએ એટલે તું ગમે તે કામ કરી નાખે છે, એટલે મેં તને કહ્યું આવું. વાત તો સાચી છે હો, પણ પૈસા માટે હું મર્ડર નથી કરતો હો ભાઈ. હા, થોડા ચા પાણીનો જુગાડ કરી લઉં છું બસ. હા, હવે મને કે મારી પાસે કયું કામ કરાવવું છે? આમ પાસે આય. એ મારા ઘરની તિજોરીમાં 65,000 રૂપિયા પડ્યા છે, અને હું સાંજ સુધી ઘરે જવાનો નથી. ઘરમાં મારી પત્ની એકલી જ છે. હા તો ડફોળ, તું ત્યાં જા અને એ રૂપિયા લઈને મને અહીંયા આપ. હું એમાંથી તને 5,000 રૂપિયા આપી દઈશ. આ શું કહે છે વૈષ્ણવ તું? આ કેવું કામ કહેવાય? તારા ઘરેથી તારા જ પૈસા ચોરી લઉં, આને પાપ કહેવાય ને. એ સબસિડી, પાપ પુણ્ય મને ના શીખવાડતું. તારથી થશે કે નહીં એટલું કે મને. આ મોટી સમજદારીની પૂછડી. અરે તું નહીં કરે ને તો બીપી વૈષ્ણવ પાસે 100 લોકો છે જે કરશે. આ એ વૈષ્ણવ, હું નહીં કરું ક્યારે કીધું મેં દોસ્ત? આ કામના તું 5,000 રૂપિયા આપીશ તો હું તને ના પાડું એવો મૂરખ લાગુ છું? પૈસા જોઈને લાશ પણ જીવતી થઈ જાય છે બેટા. તો તું થોડી લાલચ કરે એમાં શું ખોટું છે સબસિડી? તું બહુ જ શાતિર છે હું જાણું છું. હા, પણ તારે આ પૈસા કેવી રીતે ચોરવાના છે હું જ તને કહીશ. હા, આ બેગ પકડતો. ચોરી કરવામાં તને સરળતા પડે એટલે મેં આ વિડીયો બનાવ્યો છે. જો, આ જે જગ્યા છે જ્યાં પૈસા મૂક્યા છે, જોઈ લે, પછી ત્યાં જઈને ડાફોડિયા ના મારતો.
સબસિડી કામ પતી જાય ને એટલે વોટર ટેન્ક પાસે આવી જજે. હા, ઠીક છે વૈષ્ણવ. હા, તિતલી હજી સુધી કેમ ના આવી? ક્યાં છે? અહીંયા છે. ઘેરી લઉં. આવી જા, આવી જા. આવ તું આવ. મારા અડ્ડા પર આવી ગઈ છે તું. આજે તારી વાર્તા પૂરી કરી દઈશ. એ અહીંયા આવતા પહેલા તારી સાથે તિતલીના અવાજમાં વાત કરી હતી મેં.